હે આ બધા બાંગ્લાદેશી છો, આ બધા ચંડોળાનું કામ કરે મને બધી ખબર આવે. ઘૂસણખોરો પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. કેવી રીતે થયું અમદાવાદ, સુરત, રાજકોટમાં ઓપરેશન ક્લીન સિટી? 1000થી વધુની અટકાયત. મોટાભાગના બાંગ્લાદેશીઓ પાસે બંગાળના ડોક્યુમેન્ટ. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 25 એપ્રિલથી મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, EOW ઝોન 6 અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળી અને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારોમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં 470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકો છે. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરી અને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા. આવી જ રીતે સુરતમાં પણ ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના 12 વાગ્યાથી સવારની 6 વાગ્યા સુધી હાથ ધરાયું હતું. સુરત પોલીસની 6 ટીમ, જેમાં 2 ડીસીપી, 4 એસીપી અને 10 પીઆઈ સહિત 100 પોલીસ કર્મીઓ હતા. આ ટીમોએ શહેરના ઊન, સચિન, લિંબાયત, લાલગેટ, સરાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 135 શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી. બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરીથી રાજ્યના ડીઆઈજી સહિત જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક કરી હતી. કાજલ બામણિયા, ધી મિરર ન્યૂઝ, ઉના. બાંગ્લાદેશી ના બોલે ના બોલે ને ઘંટા બધા ઉતારે ના બોલે જનિતમાં જારી છે. વિડીયો ઉતારવો જ પડે ને, સારું લખો તો. અંદર છે તો પોટના સીધા રહી છે. બોલો છો ને, આસમાન જપાવડો છો ને, હાલી મજા લઈ છે. હે આ બધા બાંગ્લાદેશી છો, આ બધા ચંડોળાનું કામ કરો છો મને બધી ખબર આવે. ધોતી લુંગી ઉપર લઈ જાય. હા, ઉઠાયા છે બધાના. આપણે કહો એકબીજાના નામ આપો. ચાલ તું આવી જા, બધા તોલા લેતો હોય તું. Istiramo. Ahora un palo. Nah, kayu taruh, pakai aja bos. Orang pakai. Bangladeshi में काटिया सब उधर. ये जो हाँ. बताना काढ़ो नहीं बोलना चुप नहीं. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધી મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.